અમદાવાદમાં દારૂના નશામાં સ્ક્વોડના કાર ચાલકે મહિલાને કચડી નાખી. મીઠાખડી 6 રસ્તા પાસે કાર ચાલકે એક્ટિવા સ્વિફ્ટ સહિત રાહદારીઓને અડફેટે લીધા હતા. અકસ્માતમાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને એક મહિલાનું મોત નીપજ્યું છે. સ્ટોરી રિપોર્ટ બાય ચિરાગ પાટડિયા, અમદાવાદ. મેડમ, એક અકસ્માત મીઠાખડીનો ડ્રાઈવર નશાની હાલતમાં હોવાની વાત, આખી હકીકત શું છે? આજે સાંજના આશરે 6:30 વાગે HCG હોસ્પિટલ મીઠાખડી પાસે એક અકસ્માત સર્જાયો. જે અકસ્માતમાં સ્કોડા ગાડી લઈને જે વ્યક્તિ જઈ રહ્યા હતા, જે એના ચાલક હતા, એમણે લગભગ 3 રાહદારીઓ, બે ચાલકોને અડફેટે લીધા હતા. એમાંથી એક બેનનું મૃત્યુ થયું છે. જે ચાલક હતા ગાડીના, સ્કોડા ગાડીના, એમનું નામ નિલેશ જગદીશભાઈ પટેલ છે અને એમને અમે રાઉન્ડ અપ કરી લીધા છે. બાકીના જે ઇન્જર્ડ થયા છે એમની પણ હોસ્પિટલોમાં જઈને અત્યારે અમારા પોલીસ દ્વારા એમના પણ નિવેદન નોંધવામાં આવી રહ્યા છે. તપાસ ચાલુ છે. આરોપીને અમે આલ્કોહોલના ટેસ્ટ માટે પણ મોકલી આપવાના છીએ. પ્રાથમિક તપાસમાં નશામાં લાગે છે? પ્રાથમિક તપાસમાં એવું જણાઈ રહ્યું છે. અમે આલ્કોહોલના ટેસ્ટ માટે એમને મોકલી આપીએ છીએ. બેકગ્રાઉન્ડ શું છે? નિલેશ ક્યાંના છે અને ક્યાંથી ક્યાં કરે છે? એ લોજિસ્ટિક ઇક્વિપમેન્ટના ધંધા સાથે સંકળાયેલા છે અને બારેજા પાસે રહે છે. અત્યારે હાલ પ્રાથમિક તપાસમાં તો એવું આવી રહ્યું છે કે કદાચ આલ્કોહોલના ટેસ્ટમાં અમે મોકલીએ છીએ, પણ થોડાક ટેસ્ટમાં પોઝિટિવ આવે એવી શક્યતાઓ જણાઈ રહી છે. મેડમ, કલમો કઈ દાખલ કરવામાં આવશે? કારણ કે ઘાયલ મોત છે. હા, આમાં જે MV એક્ટ પ્રમાણે પીધેલાની જે કલમ છે 185, એ પણ દાખલ કરવામાં આવશે. આમાં ડ્રંક એન્ડ ડ્રાઈવ એટલે એના કારણે જે કહેવાય ને, બેદરકારીથી ગફલતભરી રીતે સામેના વ્યક્તિનું મૃત્યુ થાય એવી ખબર હોય છતાં પણ એ જ્યારે ચલાવે છે ડ્રંક કરીને, તો એની પણ કલમ અમે દાખલ કરીશું. 304 પણ 106 નવા કાયદાની પણ દાખલ કરીશું કે જેની 10 વર્ષની સજા છે. અને તે ઉપરાંત અમે જે ઇન્જર્ડ થયા છે એ માટેની પણ અમે કલમ દાખલ કરીશું. આની જે 304ની કલમ છે એ ભારેમાં ભારે કલમ છે. એટલે જે લોકો ઇન્જર્ડ થયા છે કે મૃત્યુ પામ્યા છે એ લોકોને ન્યાય મળી રહે એ માટે તપાસમાં પણ અમે ક્યાંય કોઈ જગ્યાએ ચૂક નહીં કરીશું. મેડમ, એક વાત એવી હતી, એક સ્કોર્પિયો ગાડી ત્યાં પોલીસ લખેલી, એ આ ચાલકને કંઈક બચાવવા માટે ક્રાઇમ બ્રાન્ચના લોકો પહોંચ્યા એવી લોકોની ચર્ચા છે કે આ ગાડી ત્યાં આવી હતી, નંબર પ્લેટ વગરની, બ્લેક ફિલ્મ, પોલીસ લખેલી કાર. આપની વાત જો આપ જે કહો છો એવી એક અફવા ફેલાઈ છે, તો એના માટે અમે CCTV ફૂટેજ અને તમામ વસ્તુ ચેક કરીશું. અને જો ધારો કે એવું હશે તો અમે એને પણ મદદગારીમાં કેસમાં અમે એને પણ લઈ લઈશું. CCTV ફૂટેજ અમારી પાસે આવ્યા નથી. અમે CCTV ફૂટેજ ચારે બાજુથી લેવાના પ્રયત્ન કરીશું અને એમાં જો પોલીસના માણસો સંડોવાયેલા હશે તો અમે એમને છોડીશું નહીં, આમાં મદદગારીમાં લઈ લઈશું. ઓકે, આ ભાઈ ગુનો કર્યા પછી અત્યારે હાલ ક્યાં જઈ રહ્યા હતા, કેમ ભૂલ થઈ છે કે એવું કઈ? એ બધું તપાસ ચાલુ છે અમારી અને અમે આપને અપડેટ આપતા રહીશું. ગાડી એમની પોતાની છે? ગાડીના માલિક એમના પોતાની જ ગાડી છે અને લાયસન્સ તપાસનો વિષય છે. અત્યારે હાલ એમની તપાસ ચાલી રહી છે. બરાબર, લાયસન્સ વગેરે ગાડીના કાગળો ને એ બધું તપાસમાં જેમ જેમ અમને અપડેટ મળતું રહેશે એમ અમે આપને બાઇટ આપીશું. લોક આક્રોશ પણ જોવા મળ્યો છે કે સ્થળ ઉપરથી ગાડી લઈ જવામાં આવીને મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત છે, તો એ બાબતે સમજણ ફેર છે કે શું છે? થોડીક સમજ ફેર છે. CCTV ફૂટેજમાં પણ અમે જોઈને જો કોઈએ આવી મદદગારી કરવાની કરી હશે કોશિશ તો એને અમે છોડીશું નહીં. કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું LB મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.